આજે મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ થાનગઢ તાલુકાના તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જગ્યા ઉપર આકસ્મિક રીતે દરોડા પાડવામાં આવેલા હતા। આ દરોડા દરમિયાન સ્થળ ઉપરથી ખનન કરી રહેલા એક હિટાચી મશીન, 3 ડમ્પર અને એક ટ્રેક્ટર એમ મળીને કુલ 1 કરોડ ને 97 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલું છે। આ ખનન છે એ ડમ્પરના માલિક વેરસીભાઈ લાલજીભાઈ શારદિયા રહે તરણેતર તાલુકો થાનગઢ, લખધીરભાઈ ભીમસીભાઈ લલોત્રા રહે ડોળિયા તાલુકો સાયલા, હેમુભાઈ જીવરાજભાઈ ખમાણી રહે તરણેતર તાલુકા થાનગઢ, આમ આ ત્રણેય ઈસમો ભેગા મળી અને ખનન તેમજ વહન અંગેની તદ્દન ગેરકાયદેસર રીતે સફેદ માટી અને સેન્ડસ્ટોનનું ખનન કરતા હતા અને આ તમામે તમામ જે વાહન છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડી અને આગળની નિયમ અનુસારની કાર્યવાહી હાથ ધરેલ છે।